મિત્રો વાત કરીએ આપણે સુઝલોન એનર્જીના શેર વિશે, જેમાં કંપનીએ જણાવ્યું છે કે તેનો મેગા પ્લાન સુઝલોન 2.0 જારી કરવામાં આવે છે. જેમાં કંપનીએ એમ પણ જણાવ્યું છે કે કંપની વર્ષ 2031 સુધીમાં અલગ અલગ બિઝનેસમાં એક્સપેન્ડ કરવા જઈ રહી છે, જેના કારણે કંપની ફક્ત સૌર ઉર્જા પવન ઉર્જા ઉપર જ નિર્ધારિત નહીં રહે, અલગ અલગ બિઝનેસમાં પણ એક્સપાન્ડ કરશે, જેથી કરીને એક્સપર્ટ અનુસાર આ શેરમાં લાંબા ગાળી સારી વૃદ્ધિ જોવા મળી શકે છે. તો આ વિડીયોમાં આપણે સુઝલોન 2.0 વિશે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી કંપની સુઝલોન એનર્જીએ પોતાના લાંબા ગાળાના વિકાસ માટે સુઝલોન 2.0 નામે નવી યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ સુઝલોન 2031 સુધીમાં માત્ર પવન ટર્બાઇન બનાવતી કંપનીથી આગળ વધી સંપૂર્ણ રીતે એક ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી સોલ્યુશન પ્રોવાઇડર તરીકે પોતાને સ્થાપિત કરવા માંગે છે. કંપનીએ FY31 સુધીમાં પોતાના વાર્ષિક રિન્યુએબલ એનર્જી વેચાણને 4 ગણું વધારી 10 ગીગાવોટ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. સાથે જ ઓર્ડર બુકને હાલના 5.7 ગીગાવોટથી વધારી 15 ગીગાવોટ અને એસેટ અંડર મેનેજમેન્ટ ને 70 ગીગાવોટ સુધી લઈ જવાની યોજના છે. એટલે કે કંપનીએ સુઝલોન એનર્જીએ જણાવ્યું પોતાના લાંબા ગાળાના વિકાસનો માસ્ટર પ્લાન 2.0 ના નામે નવી યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ સુઝલોન 2031 સુધીમાં ફક્ત ટર્બાઇન બનાવતી કંપની નહીં રહે, પણ એનાથી એક સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી સોલ્યુશન પ્રોવાઇડર તરીકે પોતાને સ્થાપિત કરવા માંગે છે. કંપની ઓર્ડર બુકને પણ 5.7 ગીગાવોટથી વધારી 15 ગીગાવોટ કરવા માંગે છે. એસેટ અંડર મેનેજમેન્ટને પણ 70 ગીગાવોટ સુધી લઈ જવાનું કંપની યોજના બનાવી છે. સુઝલોને દેશના પવન ઉર્જા બજારમાં 40% હિસ્સો મેળવવાનો ટાર્ગેટ રાખ્યો છે. ઉપરાંત FY31 સુધીમાં 3 ગીગાવોટના એક્સપોર્ટ ઓર્ડર મેળવવાનો પણ પ્લાન છે. યુરોપ અને ઓસ્ટ્રેલિયાને સુઝલોને આંતરરાષ્ટ્રીય વિસ્તરણ માટે મુખ્ય બજાર તરીકે પસંદ કર્યા છે. કંપનીએ જણાવ્યું કે વિકાસનો આગામી તબક્કો નવા બિઝનેસ સ્ટ્રક્ચર પર આધારિત રહેવાનો, જેમાં રિન્યુએબલ ટેકનોલોજી સોલ્યુશન, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને એસેટ મેનેજમેન્ટ સર્વિસનો સમાવેશ થશે. સુઝલોન હવે પોતાનો ધંધો માત્ર પવન ઉર્જા સુધી મર્યાદિત રાખવા માંગતી નથી. કંપની પવન, સોલર, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ અને એનર્જી મેનેજમેન્ટ સર્વિસ એક જ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં છે. કંપની સોલર બિઝનેસમાં સુઝલોન એસેટ લાઇટ મોડલ અપનાવશે, એટલે કે પાર્ટનરશિપ દ્વારા વિસ્તરણ કરશે. બેટરી સ્ટોરેજ ક્ષેત્રમાં સુઝલોન 2027 સુધીમાં મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવાની યોજના ધરાવે છે. કંપનીનું માનવું છે કે બેટરી સ્ટોરેજ ભવિષ્યમાં ગ્રીડની વિશ્વસનીયતા વધારવામાં અને રિન્યુએબલ એનર્જી ઉત્પાદનની અનિયમિતતાઓ દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સુઝલોને પોતાની EPC ક્ષમતા પણ વધારી છે, જેથી પવન, સોલર અને સ્ટોરેજ આધારિત ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરી શકાય. આથી પ્રોજેક્ટ ડિલિવરી ટાઈમલાઈન અને એક્ઝિક્યુશન ક્ષમતામાં સુધરશે. સાથે જ કંપની એસેટ મેનેજમેન્ટ સર્વિસીસ દ્વારા લાંબા ગાળાની નિયમિત આવક વધારવામાં પણ ભાર આપી રહી છે. સુઝલોન પવન, સોલર હાઇબ્રિડ અને મલ્ટી બ્રાન્ડ રિન્યુએબલ એસેટના ઓપરેશન માટે ડિજિટલ ટૂલ્સ અને દેશવ્યાપી સર્વિસ નેટવર્કનો ઉપયોગ કરવાની છે. કંપનીનું મુખ્ય ફોકસ હજુ પણ પવન ઉર્જા ઉપર જ રહેશે. સુઝલોને પોતાની નવી પેઢીની ટર્બાઇન ટેકનોલોજીસ જેમ કે S175 5 મિલીવોટ અને S163 6.3 મેગાવોટ મોડલ્સ દ્વારા દેશની બજારમાં નેતૃત્વ જાળવી રાખવા માટે માંગે છે. કંપનીના વાઇસ ચેરમેન ગિરીશ તંતીએ જણાવ્યું કે સુઝલોને પોતાની વૈશ્વિક ઇલેક્ટ્રિફિકેશન ચક્રનો લાભ લેવા માટે તૈયાર કરી રહી છે અને ગ્રાહકોને વિશ્વસનીય, ખર્ચ અસરકારક ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી સોલ્યુશન આપશે. કંપનીના CEO અજય કપૂરે કહ્યું કે સુઝલોનનું આરઇડેવકો પ્લેટફોર્મ પ્રોજેક્ટ તૈયારીઓ ઝડપથી કરશે અને ટાઈમ ટુ માર્કેટ ઘટાડી દેશે, જેના કારણે FY31 ના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ મળશે. એક્સપર્ટનું માનવું છે કે સુઝલોન 2.0 માત્ર કંપની માટે વિસ્તરણ યોજના નથી, પણ ભારતમાં ઝડપથી વિકાસતા ગ્રીન એનર્જી બજારમાં પોતાની એક વ્યાપક એનર્જી સોલ્યુશન પ્રોવાઇડર તરીકે સ્થાપિત કરવાની વ્યૂહરચના છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી સુઝલોન એનર્જીના શેર વિશે, જેમાં કંપનીએ પોતાનો માસ્ટર પ્લાન જણાવ્યો સુઝલોન 2.0, અને આમાં સુઝલોન પવન ઉર્જા ઉપર ફોકસ નથી કરવાની, એની સાથે સાથે અલગ અલગ જેમ કે સોલર ઉર્જા, બેટરી સ્ટોરેજ, બેટરી મેન્યુફેક્ચરિંગ, એ બધા બિઝનેસમાં પણ એક્સપેન્ડ કરવાની છે. અને FY31 સુધીમાં
કંપની આ બધા પ્લાનને સફળ કરવા માંગે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.